નહીં એલા એ કેરબાના હું કા કરે છો કે પાણી ભરવા નથી જોતો એ ગગા શેઠ 3 કલાકથી પાણી ભરવા ગયો તો હું કે ને પહોંચ્યો ને હું એમ આ તો ક્યાં પાણી ભાઈ તું પહોંચ્યો જ નથી મને ખબર છે એ ગગા શેઠ શીબડા દાદાના ખેતર ઠેઠ હું કવે જાય ને એવો બરોબર એ પાણી ભરવા ના પાડી સોખી ફૂલ એનો એકલો જ કવો છે તે એના ખેતરમાં કવો હોય એનો એકનો જ હોય ને બીજા કોઈ કવો નહીં હમે નો જવાય હા ગગા શેઠ આમ જોવો વેલા ભગત ને ન્યા ગયો તો હું ભરવા ત્યાં આમ જોવા ત્યાં તો મેં પાણી ભરી લીધો અને ક્યાર બોલે ભાગવાની તૈયારી કરીને ત્યાં વેલા ભગત આવી ગયા ઢોળી નાખ પાણી તે હેઠે પાણી ઢોળાઈ નાખ્યું પણ ભરીને ઘરે ન લાવવા દીધું પાણી પીવાય કોઈ નો ના પાડે કોઈ ગગા શેઠ અત્યારે ના પાડે છે વરસાદ જેમ આગું ખ્યાતું જાય કે નહીં એમ ના પડે છે કે અમારે કવામાં પાણી ખાલી થઈ જાય હવે છે ને આપણે દાળ પલાઈ નાખ્યું કોઈ પાણી ભરવા જ નથી દેવું જોતું હા હા ગગા શેઠ એક કામ કરો દાર વાળાને ફોન કરો અને છે ને ફળિયામાં દાર પડાવી દે એટલે છે ને આપણે ક્યાંય જાવું જ નહીં સીધી ડંકી મુકાઈ દેવી પણ નંબર છે તારો નંબર એનો નથી એ ગગા શેઠ આમ જોવો ઓલા દુધિયાભાઈ આપણે ડક્કો તેલો છે કે નહીં એટલે ત્યાં પાણી ભરવા આવ્યો તમે મને કીધે મોકલતા ને તમે ન જાતા ક્યાં મેં ખાલી આમ ડેલો ખોલ્યો ને ક્યાં ડોળા કાઢવા મીણ્યા હતા એટલે એ માર છે જ્યાં નો જાય તું હા તો તમે ન જાતા એમ કઉ છું બરોબર પીવાનું પાણી હવે હું કીધું પીવાનું પાણી તો ગગા શેઠ વેચાતું લઈ લઈશું એવું લાગે છે પણ વાપરવાનું પાણી કઈક નથી મેં ભરી આવશું હા એમ કીધું હા એ મસ્કા પાણી નીકળ્યું એ હા ગજુભાઈ વાહ શાબાશ શાબાશ આમ જો વાટકે કરીને છે ને આસુ તેલ પાણી ભર ઓલું ગારા વાળું નો ભરતો રેતી વાળું હા અને પાછો ચાકતો નહીં હા પચરી જો તે હારું કર્યું યાદ દેવરાયું ઈ આ ઓય બાપા ઈ આ કુવામાં તે પાણી સાચ્યું ને એમાં ખારું નીકળ્યું બુડબક જેવો હાવ એ મસ્કા આમ જો અડધી ડોલ ભરતા જ માથે વજાવ હવે હા એ આવું છું હા યા તે સાચ્યું એમાં ખારું પાણી નીકળ્યો બીજો તારો દદો કૂવો કરવો પડ્યો હા સેવા ગજુભાઈ હા આ પણ એક આવે છો બહાર લઈ 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 એ લાવો લાવો ગજુભાઈ ચાખી લેવી પાણી હું સાખી લેવી આગો દામ એ પલ્લી ગયો ગુજબાન તો કેવી ગરમી થાય બોલો વાહ મસ્કા વાહ તારી મહેનત હો ભાઈ આમ તો આ શું તેલ જેવું પાણી ભાઈ ભાઈ એ ગજુભાઈ મેં મહેનત કરી હો મારા વખાણ તો કરો તારી મહેનત જો આમ પડી ગાળેલી ભૂર જા પણ હું શું કહું આપણે ત્રણેય ચાખીએ હાલો હાલો આની પે તો મીઠું થોડુંક ગળ્યું લાગે એટલું ખારું પાણી છે આ તારું દાદુ ઓય બાપા આય બુંજાળો છે તાને તુંય કઈ તમે બે હરખા છો મારા કેટલા પૈસા આમાં વયા ગયા પછી મસ્કા કાઈ હું વજ્યું એ ગજુભાઈ તમારે વધુ હોય તો વધે બાકી અમારી દાડી આપી દો એ દાડી બાડી કાઈ મળશે નહીં હો આમ જો તો 10-20 ફૂટના બે ખાડા ગાળીને મૂકી દીધા એ ભાઈ એમ નો લો ગજુભાઈ તમારે દાડી તો દેવી જ પડશે ઓય બાપા દાડી જોતી એ ગુજભાઈ દાડી તો તમારે દેવી જ પડે ત્રણ દીથા હું મારા બાપાને કહું છું હું છે ને ગુજભાઈ ઓલા કામે જાવ એમ દાડી તો તમારે આપી જ પડશે એમ કઈ નહીં હાલે હા હું જો ગજુભાઈ દાડી તો તમારે દેવી જ પડે આ મારે ઘરે હું જવાબ દેવો મારા બાપાને બે ખાળ કુવા ગાળ્યા એમ ઈ તમારે જે દેવું ઈ દ્યો એક કામ કરો મૂળ 1000 રૂપિયા પડ્યા છે આપણી પાસે હા તો લાવો હાલો હા એમ એ તાત્કાલ લાવો મારી પાસે એક મસ્ત પ્લાન છે એ ગજુભાઈ પ્લાન તમારે જે હોય ઈ પૈસા અમને મળે છે ને અમારી દાડી મળે છે ને હા હા બધાય નોડ દોડતું હે હા હું પ્લાન જા તું લઈ આવી અને તું છે ને થોડાક 2-3 મસ્કા મારીએ મસ્કા હવે ગુજભાઈ જો આ મસ્કો કેવા મસ્કા મારે ઈ. આ જા જલ્દી જાવ હું આઈને પીપો એ જલ્દી આવજો પાછા શું તમારે પાણીની તકલીફ છે હા 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 શું તમને કોઈ પાણી ભરવા નથી દેતું હા હા તો હવે તમારે ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી અમે તમારી માટે લઈને આવ્યા છીએ સરસ મજાનું કુવાનું પાણી તાલિયા એ હું તાળીઓ પડાવે છે ક્યાં કવાનું પાણી લઈને આવ્યો તું ગુગુભાઈ પાણી લઈને આવ્યા મેં ગજુભાઈ ને પત્રીએ કુવો ગાળ્યો કુવો ક્યાં ગજુભાઈ ખેતરે તો પાણીના પૈસા લેતા છે ને તમે એ ગોકુલભાઈ પાણીના પૈસા લે ઈ અમે તઈને ને એવા મફત કે પાણીના પૈસા ભર્યા સાચી વાત છે મસ્કા
તો આ તો છે ને અમે તઈને નવરા બેઠા હતા તો અમને છે ને મગજમાં પ્લાન આવ્યો કે અમે છે ને ગામ માટે કંઈક સારું કામ કરવી તો છે ને અમે કૂવો કરો 3 દિવસ તમને ખબર તમે કઈ બતાતા નહીં હોય હા હો 3 દી તમે કઈ વાંદરા દેખાતા નતા એ વાત હાચી. અમે છે ને કૂવો ગાળતા હતા તો હવે 3 દી છે ને હવે પાણી નીકળી ગયું પાણી? હા નીકળી ગયું. હા તો કાંઈ વાંધો નહીં ગગા શેઠ આને નથી એક કેરબો ભરી આવું હા. કેવું પાણી છે ને સાંખી તો લેવી. હા મસ્કા તમે ગામ માટે સારું કામ કર્યું હો તમે તઈને. આ શું તેલ જેવું પાણી ગગા છે પીવાનું ભરી જાય ને વાપરવાનું ભરી જાય તમ તાર મફત. પહેલી વાર તમે સારું કામ કર્યું ગામ માટે. એટલું બધું પાણી નીકળ્યું? અરે ગોકુળભાઈ પાણીની વાત જ ન કરો તમે એટલું બધું પાણી છે અંદર. હે હા પણ અત્યારે છે ને ધીમી ધારે આવે છે હા. આપણે જેમ ઊંડા ઉતરતા જશું ને એમ ફાસ્ટ પાણી આવશે. ઠીક, હા કવો ઊંડો કરો ને તમે તો જ વધારે પાણી ભરાય એમાં. ઈ બરોબર વાત તારી. હા. ગગા શેઠ કેરબો લઈને છે ને પાણી ભરી આવું જ તે હું. હા હા બરોબર. એ પાછા ભરી જાજો ને તો પ્લાન ફેલ જશે. કેમ પ્લાન ફેલ જાહે? આ પ્લાન હું અમારી મહેનત ફેલ જશે એમ ત્રણે દીધા મહેનત કરી ગોકુળભાઈ એમી. હા હા વાંધો નહીં. હા આવજો પાછા ભૂલતા નહીં. હા હમણાં ગોકળીઓ ભરી આવે. એ હા આવી જાજો તેલ જેવું પાણી છે તેલ જેવું રૂપિયા ચીકવઠે પડ્યો હોય ને તોય બતાય. હા હા તો કાંઈ વાંધો નહીં હમણાં કેરબો ભરવા હું આવું જ છું. જા તમ તાર તું. આવો આવો. દાદા ગગા શેઠ આમ જોવો હવે છે ને ઓરું પાણી આપણે આવી ગયું ત્યાંથી જ પાણી ભરી લેવાનું એવું લાગે ને તો પાઇપલાઈન દોડાઈ દેવી. પેલા અત્યારે એક કેરબોટ ભરી આય તું. હા કેરબો ભરી આવું હું. હા હા બ પચરી બ બ બ લે પચ ક્યાં પસ આટા ઉડાડે હાવ એટલે હાવ પણ આમ સુગંધ ગજુભાઈ ગગા છે ને બધું કહી દીધું છે. હે હા મસ્ત ઉતારી દીધા ને? અરે હાવ હાવ. હા, એક કામ કર તું છે ને અંદર ડોલ લઈને વયો તો જા હું ડોલ લંબાઈ દો વાલ. હા હાલો. વયો જા અંદર વયો જા. હા હા. હું એમ કહું ને મસ્કા પાણી ભરતા હોય તાજું પાણી એટલે બહાર આવજે અંદર વઈ જા, અંદર વઈ જા. હવે જો તું પિચરી લે કાંઈ ગોકુળભાઈ ગજુભાઈ કવો ગાળી નાખ્યો. ઓ એક ની વિનાના ગોકુળભાઈ બે ગાળ્યા. હે મસ્કા પાણી લાય પાણી. એ હા અમે આમ જો સેવા હાટું જ બનાવ્યું હો પાણી. હા હા પણ બે કવા કેમ ગાળે? એમાં એવું છે ને ગોકુળભાઈ ઓલું વાપરવાનું પાણી છે આ પીવાનું પાણી છે. હે હા એ મસ્કા ડોલ ભરતા નહીં કદી. હે ગજુભાઈ આમ જોવો તમારા તૈણેના ઘર બંધાઈ જાય અને આમ જોવો આખી શેરીમાં તમારા જ છોકરા રખડતા હોય. એ વાહ વાહ ગોકુળભાઈ વાહ. હવે હું છોકરા આટા મારતા હોય શેરીમાં પેલા તારું ઘર બાંધ. એ આ તો આશીર્વાદ દઉં છું હું તમને. હા ગોકુળભાઈ જીઓ જીઓ. હા, હે. તો પત્રી તારે એકનું ઘર બંધાઈ જાય. એ વાહ વાહ ગોકુળભાઈ વાહ. તો હું ભાગું તમે બધા ઘર ના બાંધો. ના એ ગજુભાઈ પાણી તો ભરી ગયો પેલા. જો ગોકુળભાઈ આપણે છે ને સેવા હાટું જ તે આ બે કુવા ગયા છે. તમારે 24 કલાક આપણો ટાંકો મસ્કા ખુલ્લો છે કહી દે. હા ગોકુળભાઈ 24 કલાક ખુલ્લો છે ટાંકો બરોબર આમ ગમે જો. ત્યારે ફરી જાય છો. આજ તો હું છે મુહૂર્ત જ કર્યું છે કે નહીં હજી એટલે બાકી કાલથી તો આમ જો 3-4 નળ મૂકી દેવા 2 મોટર મૂકીને. હા કાંઈ વાંધો નહીં ગજુભાઈ નાખવામાં પાણી નાખો. વાત ગજુભાઈ ઘણું એટલું હવે એવું લાગે ને ગોકુળભાઈ તો એક દી 4 વ્હીલ વાળી લારી લઈ લો એમાં હા. 4 બા મૂકીને હું છે ઘરે વયું જા રોજ કોણ એક એક ઉપાડે તો હું. એ વાત થાય છે હો તમારી ગજુભાઈ. હા. એ હું જવા દઉં હવે. એ હા હા. જેવો જો એવો તું હમણાં પાછો જ આવી. હા લ્યો ગગા શેઠ પાણીનો મેળ આવી ગયો. પાણી તો સારું જ દેખાય છે જોવો તો ચેક કરી લ્યો તમે. આ શું તેલ પાણી છે જોઈજો ગોકળીઓ. હા લ્યો હું ગ્લાસ લેતા આવું. ગ્લાસ લેતા તું કારું ની તરસ લાગી. બરાબર ગગા શેઠ ભરી દઉં તમને. પી જો બરોબર એને ખબર પડે કેવું પાણી આવે છે એમ. લ્યો હા હવે કઈ વાંધો નહીં લે. ગોળિયા જોતો તને કઈ વાસ આવે જોતો. હે ગગા શેઠ પાણીમાં તો વાસ આવે એવી લાગે. પેટ્રોલ ની વાસ આવે ગોળિયા. હે ગગા શેઠ હાસિંગ પેટ્રોલ ની વાસ આવે હું અંદર હે લાવો તો હળ ગબ્બી. આલે તો ગગા શેઠ જો પેટ્રોલ નીકળે ને તો કવો લઈ લેવો છે વેસાતા હો. હવે ક્યાંય તો ખરા. એ ગગા શેઠ હળી ગયું જોવો. ગોળિયા નક્કી પેટ્રોલ નો કુવો. ગગા શેઠ થોડાક પૈસા લઈ લો વેચવા તો લઈ લે હાલો. હાલ હાલ હાલ. કાગજી વા ગગા શેઠ પાણી ભરવા આવ્યા લાગે. પત્રી મસ્કા પાણી ભરી જાવ ગગા શેઠ ને. મસ્કા નહીં ભાઈ નહીં. એ ગજુભાઈ પાણી ભરવા નથી આવ્યા આમ જોવો
તમારે કવો વેસવો હોય ને તો કયો. એ ગોકુળભાઈ, અમે સેવા કરવા હાટુ કુવા ગાળ્યા છે હો. અમે પાપ બહુ કર્યા ને હવે પુણ્ય ભેગા કરવાના છે, એટલે હવે અમે સેવા કરશું. હા અને ગગા શેઠ આખા ગામના પુણ્ય જમા કરવાના છે. એ ગોકુળભાઈ, તમારે બેને કાંઈ તકલીફ લેવાની જરૂર જ નથી હો. એ તકલીફની વાત નથી કરતો હું. આમ જોવો, તમે આમાં ઘણો ખર્ચ કર્યો છે, બરોબર. મહેનતે હારી કરી, એટલે આમ છે ને કવામાં જે પાણી નીકળે કે નહીં એ અમારું, બરોબર. કવા તમ તાર તમારા. હા, પૈસા બોલો. 5 કરોડ. હે એ 5 કરોડ ની માં કેટલા મીંડા આવડે એ તને ખબર છે? એ ગોકુળભાઈ તો બેને 2 મિનિટ આવે એમ રાખો, 100 રૂપિયા આપજો. બે મીંડા નો હોય. અને એ ગોકુળભાઈ, અમારી મહેનત જાય એનું હું, ને અમારું તો ક્યાંય પાછળ નામ જ દોવે ને. નામ કોનું આવે માથે? ગગા શેઠ ગોકુળભાઈ. લ્યો. હા, એ ના ગજુભાઈ, એમ વાત નથી. આમ જોવો, બહાર તમારું બોર્ડ મારી દઈશું, ગજુભાઈ નો કવો એમ. એ ગોકુળભાઈ, મારો કૂવો છે હો. આપણે તારું લખી નાખ્યું, મસ્કા નો કવો એમ. તો પછી ખાલી કૂવો જ તમારો, જમીન તો અમારી. હા, જમીન તમારી તમ તાર. અને કૂવો અમારો, ખાલી પાણી જ તમારું. હા, પાણી તમારું બસ. આમ તો ખર્ચો છો હોય છે. પસા પસા. એ ગજુ પસા નો હોય ભાઈ, એટલો બધો ખર્ચો નો હોય. એ ગગા શેઠ, તો જાઓ દે હાલો. ઓ ગગા છે 3 કલાક તો ડીસીપી આલ્યું તું હો. હા, એના ગણો. આ એમ એ તું પેલા બોલતા શીખ કાકા શેઠ, 50,000 આપી દો ને. આલે ગજુ આ 50 પૂરા. લઈ લે, નીકળો હાલો તઈને હવે આનથી. હા ગગા શેઠ. એ ગજુભાઈ, 10 રૂપિયા ઓછા લાગ્યો. એ 10 રૂપિયા ઓછા હાલે, નીકળો હવે આનથી હાલો. હાલો. આવો દે. હા જાય છે. હા. અને આ બધું અમે પછી કાલ લઈ જાવ હો. હા, લઈ જજો નિરાતે. હા. ગગા શેઠ, માલા માલ થઈ ગયા આપણે. હવે પૈસા વાળા આપણે બે. હા એ ગજુભાઈ, અમને બેને 20,000 રૂપિયા આપી દો. કેટલા? 20,000. તો ચાલી છે. હા તે તો મારી વાહે 10 જ વધે. હા તો 10 તમારા માટે બહુ કહેવાય. ના, તમારી આટું તો 5 રૂપિયા બહુ કહેવાય. તો કુશભાઈ 70,000 આપો. હા મકા હવે 50,000 છે, 3 ભાગ ન પડે. હું લેવા જો 40,000 હું રાખું, 5 તમને આપું. કેટલા છે? પાછા પૂરા. હવે તો હું બાતો એમ નો હાલે હો ગજુભાઈ. 50,000 નો હરખો ભાગ પાડો. હરખા બરખા ભાગ ન પડે. પ્લાન કોનો હતો? જગ્યા કોની હતી? મહેનત કોની હતી? અમારી મહેનત હતી. કેમ? અને કેવા કોણ ગયું? હવે એવું કઈ ન હોય. જગ્યા તો મારી હતી ને ખર્ચો બધો મેં કર્યો. કેમ ભાઈ? તો કુશભાઈ 3 દિવસના દાડીના છે ઈ પેલા અમને અલગ થી આપી દો હાલો. પેલા તમને દાડીના અલગ આપું, પછી ભાગ પાડું. હા જા હવે આમ હાલ નીકળ. ભાગ પાડવાનો છે કે નહીં? 50%. ઉભર પેલા પૈસા મનખી સમ મૂકી લેવા દે. હા પછી ભાગ પાડજો. ભાગ પાડો. હા કેટલા જોતા? 20,000. 20,000 જોતા? 20,000 માં તો તારો ગાલ છે ને ઓય બાપા. પડી જાહે. એ ગજુભાઈ ધ્યાન રાખજો પાછા તમે તે. ધ્યાન તું રાખજે. એ મસ્કા હાલ ગગા શેઠ ને ગોકુળભાઈ ને બે કહી દેવી. હા જાવ હજી કુવે તે જાવ, ન્યા જઈને કહી આવો તોય તે જાવ. લે કુશભાઈ છેલ્લી વાર કહે છે ભાગ પાડવાનો છે કે નહીં? અરે ના, હવે તો તમે જાવ. તું જા. હાલ તો. હા. મારા અરે લે 50,000 માં ભાગ જોતો 5 રૂપિયા નો આપું તમને બે ને હું. અંબાવાને લાવવાના એમ કેમ? બે ત્રણ પંપે, પેટ્રોલ પંપે મેં ફોન કરી દીધો છે. એ ગોકુળભાઈ એ હું ગોકુળભાઈ, ખબર પડી ગઈ લાગે પેટ્રોલ નીકળે છે એમ. હવે નથી વેચવાનો. હાલો નીકળો, હવે અમારે નથી બેસવાનો હો કવો. એ ગગા શેઠ અમારે તમારો કવો નથી જોતો. તો એ ગોકુળભાઈ હું તમને ચોખટ કરવા આવ્યો છું. હું આ કવામાં છે ને ખારું પાણી નીકળ્યું હતું. હા. આ તો 1000 રૂપિયાનું પેટ્રોલ નાખીને ભેળું ને એટલે પેટ્રોલ નીકળે. એ